તાત્કાલિક કામગીરીથી ખેડા માતર રોડ પર પડેલું વિશાળ બાવળનું વૃક્ષ દૂર કરી માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાયો. માતર ખેડા માતર રોડ પર ખોડિયાર ચોકી પાસે અચાનક એક વિશાળ બાવળનું વૃક્ષ રોડ પર ધરાશાયી થતાં સમગ્ર માર્ગ પર વાહન વ્યવહાર અવરોધાયો હતો. ઘટનાની જાણ અંકિતભાઈ પાઠકે શ્રી કેયુરસિંહ પરમારને રાત્રે લગભગ 10:50 વાગ્યે કરતા તેઓ તાત્કાલિક પોતાના સાથીદારો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માતરના સરપંચ પ્રતિનિધિ શ્રી ભગવતસિંહ પરમારને જાણ કરવામાં આવી. તેમણે વિલંબ કર્યા વિના મામલતદારશ્રી તથા ફોરેસ્ટ વિભાગને જાણ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરાવી. પોલીસ પહોંચે ત્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક યુવાનો અને સ્વયંસેવકોએ વાહનોની અવરજવરનું નિયમન કર્યું તથા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી. આશરે 8:10 મિનિટમાં માતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી સંભાળી લીધી. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગના જવાનો પહોંચતા જ માતર પોલીસ, GRD ના જવાનો, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ તથા સ્થાનિક યુવાનોના સહયોગથી વૃક્ષ કાપી માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. વૃક્ષનો મોટો ભાગ દૂર કરવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા જેસીબી મંગાવવામાં આવી હતી. સફળ કામગીરી બાદ સમગ્ર માર્ગ પરથી અવરોધ દૂર કરવામાં આવ્યો તેમજ રોડ પર સાવરણું ફેરવી બાવળના કાંટા અને ડાળીઓ પણ સંપૂર્ણપણે સાફ કરવામાં આવી, જેથી માર્ગ ફરી સુરક્ષિત રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સમગ્ર કામગીરીમાં માતર પોલીસ સ્ટેશન, GRD, ફોરેસ્ટ વિભાગ, ફોરેસ્ટ અધિકારીશ્રી અને રાઠોડભાઈની ટીમે પ્રશંસનીય કામગીરી બજાવી. ઉપરાંત પોલીસ કર્મી તારીફ ખાન પઠાણ, સુભાષભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ શ્રી કેયુરસિંહ પરમાર, રિકેશભાઈ શુકલ, દિનેશભાઈ ચૌહાણ, રાકેશભાઈ, સાગરભાઈ સહિત તમામ સાથીઓએ રાત્રે લગભગ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી સતત સેવાભાવ સાથે કામગીરી કરી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે તંત્ર અને સમાજ સંયુક્ત રીતે જવાબદારી નિભાવે છે ત્યારે કોઈપણ મુશ્કેલીનો અસરકારક રીતે સામનો કરી શકાય છે. સમગ્ર કામગીરીમાં સહભાગી તમામ વિભાગો, અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોના સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠા બદલ હાર્દિક અભિનંદન વ્યક્ત કરવામાં આવે છે.